બનાસકાંઠામાં સતત વરસાદના પગલે પાલનપુરથી અંબાજીને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો, જ્યાં ધણિયાણા ચોકડી નજીક હાઈવે ઉપર 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અનેક વાહનો રસ્તામાં અટવાઈ ગયા છે. પાલનપુર અંબાજી જેવા મહત્વના માર્ગ ઉપર પાણી ભરાઈ જતા રોજિંદા અવરજવર કરતા લોકો તેમજ શ્રદ્ધાળુઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તેમજ ચોમાસામાં આવી પરિસ્થિતિ સર્જાય છે, છતાં પણ પાણી નિકાલ માટે તંત્ર દ્વારા કોઈ કાયમી અને અસરકારી કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી અને વ્યવસ્થા કરવામાં આવી છે. વારંવાર સર્જાતી આ સમસ્યાઓના કારણે સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. લોકો પાણીના યોગ્ય નિકાલ માટે કાયમી આયોજન કરવાની માંગ કરી રહ્યા છે, જેથી દર વર્ષે ચોમાસામાં આવી સ્થિતિનો સામનો ન કરવાનો વારો આવે. તો બનાસકાંઠામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તો અંબાજી તરફ જતા માર્ગ ઉપર પાણી ભરાઈ ગયા છે, રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, ત્યારે વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે સ્થાનિકો દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ આજ દિન સુધી કોઈ વ્યવસ્થા પાણી નિકાલની કરવામાં આવી નથી.